મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અકસ્માત સર્જાયો છે। પોલીસ વાન અને ટ્રક, ટ્રેક્ટર અને ઝાયલો કાર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે। ધમસુરા મુખ્ય માર્ગ કોલીખર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પોલીસ વાન, ટ્રક, ટ્રેક્ટર અને ઝાયલો વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે 2 પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે રીતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ત્યારે શૈલેષ પંડ્યા સંવાદદાતા જોડાઈ ગયા છે। શૈલેષ, શું કહેશો, જે રીતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, હાલની શું પરિસ્થિતિ છે? જી, આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા માર્ગ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો। તેની અંદર 4 વાહનો એક સાથે ટકરાયા હતા, જેની અંદર ધનસુરા પોલીસ સ્ટેશનની પોલીસ વાન હતી એ ટ્રક સાથે આઈવા ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે આગળ પસાર થતો ઝાયલો કાર અને ટ્રેક્ટરને પણ અકસ્માત થયો હતો, જેની અંદર 2 પોલીસ કર્મીઓ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમજ ઝાયલો કાર ડ્રાઇવિંગ કરી રહેલો નીરવ હરેશકુમાર પંડ્યા નામનો 23 વર્ષીય યુવક જેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, એ સિવાય બીજા 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલની અંદર 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા। જી બિલકુલ, આભાર માહિતી બદલ।